દેશી હાથ બનાવટની પિસ્તલ સાથે આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ગત સોમવારના રોજ દિલ્હીમાં લાલ કિલ્લા પાસે આતંકવાદી દ્વારા કાર બ્લાસ્ટની ઘટનાને પગલે ગુજરાત રાજ્યમાં હાઈ એલર્ટ જારી કરી સુરક્ષા સલામતીના ઉપલક્ષ્યમાં પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓએ નાકાબંધી કરી સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલ અને સાથે સાથે સુરત શહેરના ભીડભાડથી ઉભરાતા રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, સિવિલ હોસ્પિટલ, ગાર્ડન વગેરે જેવા સ્થળોએ તથા હોટલમાં તપાસ કરવા માટે અને શકમંદ ઇસમોની ગતિવિધિ ઉપર નજર રાખી ગેરકાયદેસરના અગ્નિશસ્ત્રો રાખનાર આરોપીઓને શોધી કાઢવા સારું સૂચના આપેલ. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચના સીધા સુપરવિઝનના આધારે ડીસીબી પોલીસ સ્ટેશને અલગ અલગ ટીમો નાકાબંધી કરી સઘન વાહન ચેકિંગમાં રહી અને ઔદ્યોગિક એકમોમાં બહારના રાજ્યમાંથી આવેલ વ્યક્તિઓને શોધી સઘન પૂછપરછ કરવામાં આવતી હતી. દરમિયાન ચેઇન સ્નેચિંગ સ્ક્વોડના પોલીસ ઇન્સ્પેક્ટરનાઓની ટીમને મળેલ બાતમી હકીકતના આધારે જીરાની ઓવરબ્રિજ નીચે રહેમાની સ્ક્વેરની સામે રોડ ઉપર જાહેરમાંથી આરોપી ભાવેશ જયસુખભાઈ મોરવાડિયા ઉંમર વર્ષ 31 રહે A63 ફ્લેટ નંબર 102 ઓમ ટાઉનશીપ પાસુદરા ગામ લસકાણા સુરત શહેર મૂળ વતન ગામ મકાન નંબર 4 સાંઈબાબાની શેરી મધુરમ એરિયા વંથલી રોડ જુનાગઢ તાલુકો જિલ્લો જુનાગઢ વાળાને એક દેશી હાથ બનાવટની પિસ્તલ કિંમત ₹25,000ની મત્તાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.